જે ભવાનું બહુ માથે કામણ કરેલા વાંજાએ મારી નાય વાંજો કોઈ વાદીરો બની મેલી બજાના કામણ કર્યા ભવાનું બહુ માથે કામણ કરેલા સાહેબ ખોડિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું મામા એ કરકઠી બાંધી અને શમશાનની માલમાં દફન વિધિ કરી આવે 12 વાગ્યાનો આવો ટાઈમ થાય વાંધો જઈ બાપ ગોરમાંથી બહાર કાઢી અને વવારો વહુને અડદના દાણા સાથે હજીવન બનાવે અને મીઠું માંડીને વાત કરે પણ આપણી સમાજની માવું આપણી સમાજની દીકરીઓ વાંજા આડા તંડગલા શેટો રજીઓ જગતની માલપા મારી દીવી અટલ મારો ધણી નથી પણ હાડા તંડગલા શેટો રજે કારણ કે બાપ મને મરેલીનો ડાઘ નો દેતો મને જીવતા તો ડાઘ નથી પીડ્યો પણ મને મરેલીનો ડાઘ નો દેતો પણ કાયમ વાંજો જાય મરદું હજીવન કરી તને વાતો કરી પણ તેદી હોવારું હોવે મારી નાય પોકાર કર્યો છે ગઢાળ મને દગાવડી તમારો ધણી નથી પણ કોઈ દેવી કોઈ દેવસ્થાન કોઈ પીર કોઈ પિતાંબર આમાંથી મને બસાવે ને અને વાંજાને ખેદે ને મારી દેવી હારીનું પૂજાપો કરું મારી દેવી પેલા એનું નામ લઉં મારી નાય દેદી મારા બાપ જતમાલ ભમરિયો ભાલો મારી નાય મારા દાદા જતમાલ ના લાલ મોડાની દીવી હાથમાં ભમરિયો ભાલો અને મારી નાય શમશાનની માલિકા આવીને ઉભાર્યા શેઠથી પછડીનો ઘા કર્યો હાલે બેટા અને મારી ન્યાય ઓલો વાંજો હતો ને કે તારે હાકવી એટલી હાકી લે જો પાતાળની માલ બતન નો ઉતારું ને તે મને શેતમાલ ને ખોટ લાગી જાય મિત્રો એમ કદાચ મારી વસ્તીમાં તો કોઈ વાંધો કોઈ વાદીડો બને મારી નાત અને ભોજાવદનની જગ્યામાં મારા ગરીબ પહોળા માથે કોઈ મેલી વજાના કામણ નાખે અને ભોજાવદનનો સીમાડો વટવા દઉં ને તેથી બાપ મને જતમાલની દેવીને ખોટ લાગી જાય મિત્રો મારા દાદા મંગળૈયાના વ્યવહારની દેવી મારા દાદા મંગળૈયાના વ્યવહારની દેવી મારી ભોજાવદનના દલાલિયા માંડવા